નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ભરૂચથી જૂના તૌરા ગામે ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરાયું। ભરૂચ તાલુકાના જૂના તૌરા ગામે ગામના જ ઉત્સાહી યુવાન પરેશસિંહ અને અમિતસિંહ આ બે ભાઈઓ દ્વારા તૌરા ગામના યુવાનો માટે સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે। તેમનો આ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા પાછળનો ઉદ્દેશ્ય એક જ છે કે હાલ દિવસે દિવસે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેરી વિસ્તાર જેવું વાતાવરણ થઈ રહ્યું છે। હાલ જૂના તૌરા ગામમાં પણ ખૂબ જ મોટા પાયે વિકાસ થઈ રહ્યો છે, જેમાં શહેરીકરણના પણ મોટાભાગના લોકો ગ્રામ્ય વિસ્તારોમાં રહેવા માટે આવી રહ્યા છે। આવી પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારના લોકોની એકતા જળવાઈ રહે, લોકોમાં સંભાવ જળવાઈ રહે, લોકો એકબીજા પ્રત્યે આદર સન્માન રાખે તેવા હેતુથી જૂના તૌરા ગામના જ યુવાન પરેશસિંહ અને અમિતસિંહ આ બે ભાઈઓ દ્વારા ગામના યુવાનો માટે અવારનવાર આવા સુંદર આયોજન કરવામાં આવતા હોય છે। આવનારા દિવસોમાં ઉનાળુ વેકેશનમાં તૌરા ગામના યુવાનોને ક્રિકેટ રમવા બહાર ન જવું પડે અને તે ગામમાં જ ક્રિકેટ રમી શકે, ગામના યુવાનો સાથે ક્રિકેટ રમી શકે તે હેતુથી આ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે। જેઓએ વધુમાં જણાવ્યું હતું કે હાલ ઉનાળુ વેકેશનની હવે તૈયારી છે, ત્યારે તૌરા ગામના યુવાનો કે જે શાળા કોલેજ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વેકેશન દરમિયાન ક્રિકેટ એ દરેકની લોકપ્રિય રમત છે, દરેક યુવાન લોકપ્રિય રમત છે, તેથી તૌરા ગામના યુવાનોને ક્રિકેટ રમવા માટે બહાર ન જવું પડે અને ગામના જ યુવાનો ભેગા થઈ સુંદર ક્રિકેટ ટુર્નામેન્ટ રમે, આવા સુંદર આશયથી આ ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે। આવનારા દિવસોમાં અહીં ગામમાં વસતા અલગ અલગ સમાજના યુવાનોની અલગ અલગ ટીમો બનાવી અહીં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે તથા નાઇટ ટુર્નામેન્ટ પણ અહીં યોજાશે તથા ગામના યુવાનો અહીં ક્રિકેટની પ્રેક્ટિસ પણ કરી શકશે। ત્યારે આજ રોજ સાંજે 5 કલાકે આ ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે લોકાર્પણમાં તૌરા મંગલ મઠના મહંત શ્રી ચેતનદાસ સાહેબ તથા ખૂબ જ મોટી સંખ્યામાં તૌરા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહી ક્રિકેટ ગ્રાઉન્ડને ખુલ્લું મૂક્યું હતું। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।